નશાના સોદાગરો પર ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીનું સંયુક્ત ઓપરેશન. વાપીના સરી ગામમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. 2 કિલો અને 37 ગ્રામ મેફેડ્રોન અને 0.65 કિલો એટલે કે 650 ગ્રામ શંકાસ્પદ પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા નામના 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અબ્દુલ કલામ મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનો ખુલાસો થયો અને મેહુલ મકવાણા સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓ ભંગારના ગોડાઉનમાં ડ્રગ્સ બનાવતા હોવાનો ખુલાસો થયો. બંને આરોપીઓ છેલ્લા 5 મહિનાથી ડ્રગ્સ બનાવતા. ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી રાજેશ મૌર્ય એ પકડ બહાર છે. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સરી ગામ ખાતે એક રાજેશ મૌર્ય નામનો માણસ તેના ભાગીદારો અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા સાથે મળી અને ગેરકાયદેસર મેફેડ્રોનનો જથ્થો ઉત્પાદન કરે છે અને વેચે છે, બનાવીને વેચાણ કરે છે. આ જે ઇનપુટ હતું એના અનુસંધાને આ ટીમ સાથે શ્રી એસ એલ ચૌધરી સાહેબના હોય ટીમ સાથે ત્યાં રેડ કરતા ત્યાં ફેક્ટરી ખાતેથી એક ભંગાર ગોડાઉન હતું, ભંગારનું ગોડાઉન. એમાંથી લગભગ 2 કિલો 377 કિલોગ્રામ